વંદે ગૌ માત્ર। આજે આપણે વેસ્ટી કમ્પોઝર કઈ રીતના બનાવવું ને એ હું તમને આ વિડીયોમાં બધું સમજાવવાનો છું। તો મેં ડોક્ટર કિશન ચંદ્રાના ગાજ્યબત્તી બેક્ટેરિયા લીધા હતા। એ બેક્ટેરિયા મેં આમાં નાખ્યા છે। કઈ રીતના? તો પહેલા તો એક બેરલ લેવાનું 200 લીટરનું, એમાં 175 લીટર ચોખ્ખું પાણી લેવાનું, એ આમાં ભરી દેવાનું। અને પાણી ભર્યા પછી દેશી ગળ લેવાનો, કેમિકલ વાળો ગળ નથી લેવાનો। હવે એ ગળને 2 કિલો ગળ તમારે લેવાનો છે। એ 20 લીટરના પાણીમાં મિક્સ કરી અને એને હલાવી નાખવાનો છે। આખો ગળ ઓગળી જાય પછી 175 લીટરના પાણીમાં એને નાખવાનો છે। નાખ્યા પછી એને 5 મિનિટ હલાવવાનો છે। એ ગળ જે છે ને એ આ બેરલના જે 200 લીટરના બેરલમાં જે પાણી નાખ્યું હોય ને એ પાણીમાં એકદમ મિક્સ થઈ જવો જોઈએ એટલો એને હલાવવાનો છે। હલાવ્યા પછી ડોક્ટર કિશન ચંદ્રાના જે બેક્ટેરિયા આવે છે ગાજ્યબત્તીમાં મંગાવ્યા હતા એ આ બેરલમાં નાખવાના છે। અને નાખ્યા પછી લાકડીથી ઘડિયાળનો જે કાંટો હોય ને એ દિશામાં અને 5 મિનિટ હલાવવાનું છે। આ રીતના 5 મિનિટ હલાવવાનું છે એટલે બેક્ટેરિયા જે છે ને એ પાણીમાં સંપૂર્ણપણે મિક્સ થઈ જાય, પડી જાય। પછી આને છે ને 8 દિવસ એમને રહેવા દેવાનું છે। સવારે અને સાંજે 2 ટાઈમ 5 મિનિટ આ રીતનું હલાવવાનું છે। એટલે આપણા 8 દિવસની અંદર બેક્ટેરિયા તૈયાર થઈ જાય। જ્યારે પણ આપણે બેક્ટેરિયા બનાવીએ ને ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તારીખ લખી લેવાની છે। તારીખ લખવાનું કારણ શું? 1 મહિનો થાય એટલે પાછો આપણે આમાં 500 ગ્રામ દેશી ગળ મિક્સ કરવાનો છે કે જેથી બેક્ટેરિયાને ખોરાક મળી રહે। હવે આ બેક્ટેરિયાનું કામ શું છે? ખાતરનું કમ્પોસ્ટ કરવાનું કામ છે। તો આનો આગળ હું જ્યારે ઉપયોગ કરીશ ને ત્યારે તમને આના વિશેની વધારે માહિતી આપીશ કે ભાઈ આને આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો। આમાં બીજી કોઈ વસ્તુ મિક્સ નથી કરવાની અને આપણે આને 365 દિવસ સાચવીને રાખવાનું છે। બીજી વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ઝાડવાના સાઈડે રાખવાનું છે અથવા કોઈ પણ જગ્યાએ તમારે સાઈડે રાખવાનું છે। એને વ્યવસ્થિત ઢાંકી દેવાનું છે। તડકો આવવો ન જોઈએ એટલે ગળ મહિને નાખવાનો એ વસ્તુ નથી ભૂલવાની અને તડકો ન આવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને વધારે તમારે કંઈ પણ માહિતી જોતી હોય અથવા બેક્ટેરિયા જોતો હોય તો હું તમને કોન્ટેક્ટ નંબર પણ આપીશ અને તમારે વધારે માહિતી માટે તમે મને મારા યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ પણ કરી શકો છો। જય ગૌ માતા, વંદે ગૌ।